સુરતના વરિયાવ ખાતે ગટરમાં પડી ગયેલા 2 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યાની ઘટનામાં રાંદેર ઝોનના કાર્યપાલક ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનેર સુપરવાઇઝરને શો કોઝ ફટકારાઈ છે। સુરતના વરિયાવ ખાતે ગટરમાં પડી ગયેલા 2 વર્ષના માસૂમનું 24 કલાક બાદ મૃતદેહ મળ્યો છે, જે આ મામલે અમરોલી પોલીસ મથકે સાપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધાઈ છે। તો બીજી તરફ સુરત મનપા કમિશનરે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ તથા ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનેર અને સુપરવાઇઝરને પણ શોકોઝ આપી ખુલાસો કરવા જણાવ્યું છે। તો આ અંગે સુરતના મેયર દક્ષેશ માવાણીએ વધુ માહિતી આપી હતી। ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી સ્મીમેરમાં જઈને હું ને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને 24 કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે। આજે સવારે કમિશનર શ્રી દ્વારા 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે। રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર આ 4ને તબક્કાવાર પોતાને 7 દિવસમાં, 2 જણને 5 દિવસમાં, 1 જણને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે। આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવનાર સમયમાં ફિક્સ કરવામાં આવશે। આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે। તપાસની અંદર જો કસૂરવાર થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે, ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે, પણ મહાનગરપાલિકાએ અત્યારે 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દીધી છે। તપાસના અંતે કોઈ અધિકારીની ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે।